સુરત પીપલોદમાં ઝેરી ગેસની ગુંગળામણની અસર 10ને ઉલટી, ખાંસી અને ગળામાં બળતરા સાથે શ્વાસમાં તકલીફથી હોસ્પિટલ ખસેડાયા. પીપલોદ સ્થિત રાહુલરાજ મોલ પાછળ આવવાવાળું જગ્યાએ આવેલું છે. અહીં ચાલી રહેલા ખોદકામને લઈ શ્રમિક વર્ગના લોકો ઝૂંપડા બાંધી રહે છે. ગત રોજ રાત્રિના 10:30 વાગ્યા આ સમય દરમિયાન ઝૂંપડામાં સૂતેલા 4 નાના બાળકો, મહિલા સહિત કુલ 10 લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી, જ્યાં ગળામાં બળતરા, ખાંસી, ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આવવાવાળું જગ્યાએ મોટરસાઇકલ લઈ વોક પર નીકળેલા યુવકને પણ ઝેરી ગેસની અસર થઈ હતી, જે ઘરે પહોંચ્યા બાદ આ બાબતની જાણ પરિવારને કરતા યુવકને પણ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનામાં 4 બાળકોને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તમામની હાલત ગંભીર છે, જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. સાથે જ ઘટનાને લઈ આજરોજ સુરત ફાયર વિભાગ, જીપીસીબી, પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ પણ તપાસ કરી હતી, પરંતુ ઘટનામાં ગેસ ગળતરની કોઈ પુષ્ટિ થઈ શકી નહોતી.